ક્યારે મળે અને પહેલું પેમેન્ટ ક્યારે આવે? માનો કે યુટ્યુબમાં 1 લાખ મળે છે, શું યુટ્યુબ ઉપર મહેનત કરવી જોઈએ કે? તો જય માતાજી મિત્રો, જેના આપણે સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દીશો. આપણે આજ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 1 વાગે, બપોરના 1 વાગી ગયા છે. તો કબૂતર બધા આપણા જો હે ને ઉપર ચડી ગયા છે, બધા ઉડાડ્યા નથી. સવારના એમને બેઠા છે, ખાઈ બાઈને એમને બેઠા છે. તો હે ને કેટલા કબૂતરે ઈંડા મેં દીધા ખબર છે? બચ્ચાને લગભગ થઈ જાય છે અમુકના. તો મેં કીધું ને જોયા નથી. તો તમને હે ને બતાવી હમણાં ઘોડી આપણા લઈને રાખી દે ને પછી બતાવી પૂરીના બચ્ચા થયા છે કે નથી થયા, બીજા એકના થયા છે કે નથી થયા. કીધું આપણે એને 2 દિવસા વ્લોગ મેકો નથી, આજ તમને બધું બતાવી. તો વ્લોગમાં હે ને બના રહી ગયો. ફાઇનલી મિત્રો ઉપર ચડી ગયા છે. પૂરી જોઈ જે કેદુની હે ને આજ ડબ્બામાં દેખાણી મને, તો ન કરતો ભૂરીનો નરજ છે ને કાયમ બેઠો હોય છે. આપણે ઉપર જોયું કેટલાના ઈંડા મેં દીધા છે. આ બધા બબ્બે હતા, એક કોદર્યા ખબર નહીં કેમ. આજે નવા બચ્ચા થઈ ગયા છે, આમાંય નવા બચ્ચા થઈ ગયા છે. ઈંડા તો કેટલાય મેં દીધા જોઈ લો. બતાવતો કાંઈ નહીં, બધા ઈંડા જ છે જોઈ લો. આમાં અત્યારે ને બચ્ચું થવા આવ્યું. નીચે તો પાડી છે ને ઘાણી કરે છે, મને પાડે નહીં સારું છે. હે આ બચ્ચા જોઈ લ્યો, 1 નંબર થઈ ગયા છે. કીના હે નહીં તો મને ખબર છે, ઓલે ટાઈગર આપણો ટાઈગર રહ્યો ને એના હે બચ્ચા. તો મિત્રો ભૂરીને બે હે ને બેઠા છે. ભૂરીને મોઢું કેવું થઈ ગયું જો. ભૂરીને આપણે હે ને બારી કાઢી લે આપણે પહેલાં. ભૂરીને નારફલ બેઠો હોય, ભૂરીને આપણે હે ને ખંભા ઉપર બેસી બસ. કંજાય બેઠું છે અમેરિકનનું બચ્ચું, પૂરીને બચ્ચું અહીં બેઠું છે. એટલે જો પૂરી વહી ગઈ છે અહીં કણ, પૂરીને બચ્ચું અહીં બેઠું છે. બધાનો એકવાર હે ને ઉડાડી ઈંડાવાળા રહી બધા બેઠા છે. એને આપણે ઉડાડવાનો નથી, ઓલા બધાને ઉડાડવાના. જે અડધા કબૂતર છે ને ક્યાંક વિયા ગયા છે, આટલા જ દેખાય. એને ઉડાડી એટલે ઓલા કબૂતર અહીંયા ઉતરે ને કબૂતર. હા અહીંયા કણ હે ને કબૂતર આપણે ગયા છે. હમણાં આવે ને એટલે તમને હે ને બધા બતાવું. રોકી જો કેમ કરે એટલે મિત્રો, રોકાઈને જો અત્યારે ખવડાવી લીધું છે. ઘરમાં વી ગયો છે, કાંઈ વાંધો નહીં. કબૂતર આપણે જો બધા વિયા છે અત્યારે, હમણાં આવ્યા છે. આમ ક્યાંક ફરવા વિયા જતા, ખબર નહીં ક્યાં ગયા હોય, પૂછી લઉં ક્યાં ગયા લાવ. હાલો ઘડીક રહીને ઉડવાનું બધા, અત્યારે ન ઉડવાનું, પાછા બે જાવ. બસ ઘડીક રહીને આપણે ઉડાડવાના છે. અત્યારે ખરો તડકો છે ને એટલે ન ઉડાડવા, તડકો અત્યારે જો બહુ છે. ઘડીક છે ને ટાઢો પોર થાય ને પછી ઉડાડી આપણે. ફાઇનલી મિત્રો અહીંયા આપણા ભાઈબંધના કીરે જા છે. આપણા ભાઈબંધ ભૂખ્યા થયા હે ને તે ખાય. અમારા આર્યન જો ડીજે લાયો, ડીજે નહીં ડીજે લાયો હે જો, આવું કંઈક ડીજે લાયો હે આર્યન જોગમાં. અહીંયા ડીજે ના બસ બે ખાય છે તો બેને ખાવા દઈ. ફાઇનલી મિત્રો હવે ઉડાડવાના કબૂતર, હાલો ઉડાડો. એટલે ટાઈગર એટલે મિત્રો બધા ઉડી ગયા છે. હું કણ બેઠા હતા પણ અહીંયાથી હે ને અવાજ માર્યો, ઉડી ગયા છે. જા જયરાજ, અહીંથી ઉડાડતો હોય જા, ઓલા થાંભલે ઉડાડતો હોય ધોય. અહીંયા 2-3 હે ને બેઠા ને એના લીધે હે ને આ ઉતરી જાય છે. આજ તો આકાશે ચડવાનું. કેટલા ઉડે છે જે ભૂરી નથી ઉડતી. ભૂરી ત્યાં બેઠી છે લગભગ, કાં બેઠી. કોણ ઉડે છે જવું પડશે. ભૂરી ના હારે ઉડે ને તો આ બધા હે ને એક હારે અધેર ઉડે, બાકી તે કઈ ઉડતા નહીં. ન હોય ને નગર એ હોય તો આમ આકાશે ચડી જાય. ક્યારેક તો હું વિડીયો ન ઉતારતો હોય ને ત્યારે અડધે ચડી જાય. બહુ વિડીયો ઉતારો ને ત્યારે જ બહુ ન હાથે ચડતા, એવું જ થાય. જે અહીંથી ઓલા જો ઉડાડ્યા નથી અહીંયાથી, ક્યાં ગયા બધા? અહીંયાથી ઉડાડી મૂકા છે.
અહીંથી જો જયરા છે, અહીંથી આને હું ઉડાડી નાખું, આને ઉડવા મીનો હું આ તઈને ઉડાડી આપણે તો ઉતરવા માંડ્યા હે બધા, પણ ઉતરવા નહીં દવા ઉડાઈ હાલો ઉડો. પૂરીને બચું બેઠું હિને ઉડતા નહીં આવડે, એને બેહવા દે ખાલી આપણે, ઓલા બધા ઉડે એને ઉડવા દઈશ. ચાર બેઠા પણ એ ઉડતા નથી, ખાલી બેઠા જ છે. આમરી એ ઉડે, હાલો બેહવાનું નથી. બધા હેને ઉતરી ગયા હે, થોડીક વાર હાફ ખાવા દે પાછા ઉડાડી કા બધે હેને રોકીને આપણે બારો ખાઈ લે. હાલો કઈ હાલ ક્યાં આવી ગયો છે. હાલ ઉતર નીચે હાલ. वाह भाई है ने आया खेड़ दुखते है, मालिश करे है यारी ओला चेकी. वाह चेकी वाह, वीडियो बनाओ तारे, हालो આપણે વિડિયો બનાવો, આ બેન ફેમસ કરી નાખો. તારે બનાવો ને વિડિયો હે, હાલો હમણે જાવ વિડિયો બનાવો. તો મિત્રો અમુક લોકો મને ભેગા થાય ને એટલે કહેતા હોય છે કે ભાઈ યુટ્યુબમાંથી પૈસા મળે કે ન મળે. ઘણા એ કીધેલું મને કે ભાઈ તારે કેટલા મળે હે, મળે તો કેટલા મળે હે, યુટ્યુબમાં વિડીયો બનાવાય કે ન બનાવાય, કેટલું એવો કહેતા હોય. તો હું તમને કહી દઉં, શરૂઆતમાં તો પહેલાં હે ને કાંઈ હોતું જ નથી એવું કાંઈ, પણ જો તમારે વ્યૂ સારા આવતા હોય, કન્ટેન્ટ સારું હોય, એના કારણે જો વ્યૂ સારા આવે અને 1000 સબસ્ક્રાઈબરને 4000 વોટ ટાઈમ કમ્પ્લીટ કરી નાખો એટલે પછી તમારી ચેનલ મોનિટાઈઝ થાય ને પછી તમે યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં હે ને જોડાઈ જાઓ. પછી એમાંથી તમારે એડ ચાલુ થાય, પછી એડ ડોલર બને એડસન્સ અકાઉન્ટમાં ભેગા થાય, પછી એનાથી એક પૈસા કમાઈ શકાય. અને કેટલા કમાઈ તો તમે વ્યૂ પ્રમાણે હે ને ડિપેન્ડ કરે છે કે સબસ્ક્રાઈબર મારે આટલા છે તો એટલા પૈસા મળશે, વ્યૂ એટલા આવ્યા તો એટલા પૈસા મળે. પણ એવું કાંઈ હોતું નથી. જો માનો કે તમારે વિડીયોમાં એક્ઝામ્પલ કહું કે 1 મિલિયન વ્યૂ આવે તો આપણે ઇન્ડિયન રૂપીસમાં તો હે ને એના તરીકે 35,000 જ થાય, પણ એ યુએસમાં હોય ને તો એના 1 મિલિયનના 1 લાખ રૂપિયા થાય છે. એવું મેં રિસર્ચ કરી, એવું મને જાણવા મળ્યું છે કે યુએસના તમે વિડીયો બનાવો ને તો એમાં હે ને વધારે પૈસા મળે છે. બાકી મારા કન્ટેન્ટ સારું હોય ને વ્યૂ સારા આવતા હોય તો પૈસા એ સારા જ આવે. જો તમે મહેનત કરતા હોય ને વ્યૂ માનો કે 50,000 થી 60,000 વ્યૂ આવે તો સારી ઇન્કમ થઈ જાય એક દિવસની, કંઈ જવું ન પડે. વિડીયોમાંથી જ એટલા પૈસા આવે. પછી તો તમારે જેમ વ્યૂ ને સબસ્ક્રાઈબર વધતા જાય એમ પછી તમારે શોપિંગનું ને બધી આવે, બ્રાન્ડ મોટી બ્રાન્ડ આવે એમાંથી તમારે સ્પોન્સર કરવાનું હોય, એમાંથી કંઈ પૈસા એને વધારે મળે. જે યુટ્યુબમાંથી નથી મળતા ને એટલા સ્પોન્સરશીપમાંથી મળે છે. માનો કે યુટ્યુબમાં 1 લાખ મળે છે તો એ સ્પોન્સરશીપમાં 10 લાખ મળે, એટલો ફાયદો છે. તો યુટ્યુબમાં કામ કરવું ને પહેલાં તો કાંઈ નથી, પછી હારવે તમે જેમ વધતા જાઓ ને
વ્યૂ આવતા જાય ને પછી તમારે ગ્રો થતું જાય એમ પછી છે ને આગળ વધતું જાય બધું. એટલે પહેલાં છે ને શરૂઆત કરો ને તો કન્ટિન્યુ છે ને વિડીયો બનાવવાના. જે અમુક લોકો પાછા મહિનો 2 મહિના ઉતારે પાછા બંધ કરી દે, તો એવું નહીં કરવાનું. બંધ કરી દે ચાલુ જ રાખવાનું. એક દિવસ ને એક દિવસ વિડીયો વાયરલ થાય છે અને પછી તમારું હાલવા માંડશે. એટલે કોઈ દી હાર માનવી નહીં. મારો કેમ વિડીયો 2-3 દી અથવા ડેલી અથવા એક દી મૂકીને એક આવે છે, કારણ કે હું કન્ટેન્ટ તો મારે એટલા બધા ખાસ મળતા નથી, પણ તમે બધા સપોર્ટ કરો તો આગળ વધીએ છીએ આપણે. તમે સપોર્ટ કરતા નથી, વ્યૂ આવે પણ તમે જો લાઈક નથી કરતા, નથી સબસ્ક્રાઈબ કરતા, તો ક્યાંથી આ બધું ભેગું થાય? તો સબસ્ક્રાઈબ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો. અને હું કેટલા વર્ષથી વિડીયો બનાવું છું ને હું તમને કહીશ ને તો તમે ગાંડા થઈ જઈશો. એટલે હે ને આપણે 10,000 સબસ્ક્રાઈબર થાય છે ને પછી આપણે હે ને Q&A વિડીયો લઈને આવીશું. એમાં હું તમને હે ને બધું કહીશ કે 10,000 સબસ્ક્રાઈબર થઈ જાય એના માટે બધા હે ને સબસ્ક્રાઈબ કરી નાખો. મારે વારી ઘડીએ કેવું પડે છે, પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો પછી આગળ બધું જોઈએ. મોટરનો અવાજ આવે છે પણ તો સહન કરી લીજો, કારણ કે મારે હે ને ટાંકો ભરાય છે એટલે એટલો અવાજ આવશે તો બધા સહન કરી લીધું. એટલો હે ને અવાજ આવે છે ને બેકગ્રાઉન્ડમાં હાલે. એટલે આપણા કબૂતર નીચે 3 રખડે છે. હવે તો દી હાથમાં આવ્યો એટલે હવે હે ને કબૂતર નીચે નહીં ઉતરે. હમણાં બધા ચડી જાય છે ને પછી એકઈ નહીં ઉતરે, હવા લાગી. ઓલું કબૂતર આપણું હે રોકી એને હું બહાર કાઢું ત્યારે ઉતરે, કારણ કે દિયાથમી જાય પછી મીનકી હે ને અહીં જ્યાંથી આટા મારતી હોય એટલે હમણાં બધા ચડી જાય છે ને પછી નહીં ઉતરે કબૂતર. આ જો આ બેની જોડી છે, જોઈ લો, રોમેન્ટિક સીન હાલે. તો આ બધું છે ને આપણે બધા કબૂતર છે. અહીંયા તો એક છે નહીં, અહીંયા બધા બે ગયા છે. 3 કબૂતર અહીં બેઠા, ઉલવરિયુંનું બચ્ચું છે. મિત્રો બધા કોમેન્ટ કરી નાખજો કે હું એને કઈ રીતના એને વિડીયો બનાવું. કોમેન્ટમાં બધા એને કોમેન્ટ કરતા હો કે આપણે કઈ તમારે જેવા વિડીયો જોતા છે ને એવા આપણે વિડીયો બનાવશું, પણ બધા કોમેન્ટ કરી આવો. બધા ગામનું નામ હતો કોમેન્ટ કરી નાખજો. હું ગામનું નામ કહીશ, અડધાને ખબર છે મારા ગામનું નામ, કોમેન્ટ અડધાએ કરી છે. તમે જોઈ લીજો ક્યાંક ક્યાંક કોમેન્ટ છે એમાં મારા ગામનું નામ ને બધું લખેલું છે. અમુક કોમેન્ટ કરે છે, પણ આપણે 10,000 સબસ્ક્રાઈબર થાય છે ને ત્યારે Q&A વિડીયો લઈને આવવાના છે. આખો આમ થડથી માંડીને મૂળિયા લગીને મારો બધું વિડીયો લઈને આવવાના છે. ગામ કયું, નામ હું ને બધું એને એમાં ઇન્કમ કેટલી ને બધું આપણે એમાં દેખાડવાનું, પણ 10,000 સબસ્ક્રાઈબર થાય પછી. પાણીનું છે ને ઓલું ઢાંકણું પડ્યું ને તે હું વિચારવા માંડ્યો શું થયું, એટલે એ બાજુ જોતો હતો. લોકો અહીં સુધી જોતો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી બીજા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં જય હિન્દ, જય ભારત, બાય બાય.